નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના હરણી વિસ્તારના મોટનાથ તળાવમાં ગુરુવારે બનેલ બોટ દુર્ઘટનામાં 14 જણાના જીવ ગયા છે, જેને લઈ શહેરીજનો શોકમાં છે। તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે લોકોમાં રોષ છે, ત્યારે વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલ દ્વારા જણાવ્યું હતું કે અમે બરોડા બાર એસોસિએશનની મીટિંગ બોલાવી હતી અને ગઈકાલની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે। તેમાં કસૂરવાર આરોપીઓ સામે એફઆઈઆર થઈ છે। તે આરોપીઓ તરફે કોઈ પણ પ્રકારનો વકીલાતનામું મૂકે નહીં। તેમના રિમાન્ડ કે જામીન મુક્તિના કાર્યમાં ભાગ ન લે તેવી વકીલ મિત્રોને અપીલ કરાઈ છે। આરોપીઓને કોઈ પણ સાથ સહકાર ન અપાય તેવી અપીલ કરી એ પ્રમાણે ઠરાવ કરાયો છે। આવતીકાલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો છે, તેમજ સાચી શ્રદ્ધાંજલિ ત્યારે મળી ગણાશે જ્યારે આ ઠરાવનો તમામ વકીલો અમલ ચુસ્તપણે કરશે અને આરોપીના બચાવ પક્ષે કોઈ વકીલ આવે નહીં। આજે બરોડા બાર એસોસિએશનની તાત્કાલિક અમે અમારી એક મીટિંગ બોલાવી છે અને એમાં અમારા જે વકીલ મિત્રો આજે ગઈકાલે દુર્ઘટના બની છે અને એમાં જે નિર્દોષ ભૂલકાઓએ પોતાનો જાન ગુમાવ્યો છે, તો એના માટે કસૂરવાર જે આરોપીઓની સામે એફઆઈઆર થઈ છે એ આરોપીઓ તરફે કોઈપણ પ્રકારનું વકીલાતનામું મૂકે નહીં અને એમના રિમાન્ડ હોય કે જામીન મુક્તિના કાર્ય હોય એ બધામાં ભાગ ના લે। અને આ તમામ વકીલો અમારા બરોડા બાર એસોસિએશનના જે છે એ તમામ વકીલો આ આરોપીઓને કોઈપણ રીતે સાથ અને સહકાર ના આપે એ માટે અમે સર્વાનુમતે તમામ વકીલ મિત્રોને અપીલ કરી છે અને એ પ્રમાણે ઠરાવ કર્યો છે। આવતીકાલે અમે 2 વાગે બપોરે અહીં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને આ તમામ જે ભૂલકાઓ છે, જેમને પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમના મા બાપ અને ભાઈ બહેનો એમને પણ આજે પોતાનો જીવનનો ટુકડો ગુમાવ્યો છે, તો એમને આ બાળકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ ત્યારે મળી ગણાશે કે અમારા બરોડા બાર એસોસિએશનનો આ ઠરાવ છે તમામ વકીલો પોતપોતાની રીતે એનો અમલ ચુસ્તપણે કરશે અને કોઈ પણ આરોપીને તરફે કોઈ બચાવ પક્ષમાં કોઈ વકીલો આવે નહીં, તો અમે એવું માનીશું કે અમારા આ ઠરાવનો ખરેખર અમલ થયો છે અને સાચા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ મળી છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।